તડકો લાગે છે એટલે નાવું છે. હવે હવે કાજુ નાખું હળવા આપ્યું હતું દીક્ષિત મમ્મીને, અહીંયા નાકે બેઠી છે, ત્યાં જાવું હવે આપણે નાખું વાળવા વળગાડી. બસ આ એક ધોરિયો કર્યો છે, એ મેં અડધો હાથે ધોરિયો કર્યો છે ને હવે હાલો હવે આપણે ધોરિયો નાખવાનું ચાલુ થઈ ગયું છે હમણાં ફટાફટ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. સવારના પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ને આજે આપણે ભીંડોળ નીંદવા જવાનું છે, નાસ્તો કરીને પછી ભીંડોળ નીંદવા જઈશું. અને રસોડામાં ચા બને છે, એની સામે ભાખરી ખાઈને પછી આપણે જઈશું. અને અમારે જીયનભાઈ તો હજી ઉઠ્યા છે ને દીક્ષુભાઈ તો ઉઠી ગયા છે. જીયનભાઈ તો ઉઠતા નથી, હજી તેનું શું છે. હાલો મિત્રો, આપણે વાડીએ તો આવી ગયા છે ને ભીંડો નીંદવાનો હતો ને એ કામ તો બંધ રહ્યું છે, એટલે આપણે કપામાં પાણી ચાલુ કરી દીધું છે. એટલે કપામાં પાણી હાલે છે કોરવાનું. જો કોરવાનું પાણી હાલે છે કપાનું. દીક્ષુન પપ્પા ત્યાં પાણીએ છે અને હું પણ પાણીએ જ સૌ, એટલે બે જણાને હારે રહેવું પડે એમ છે. કરવાનું પાણી છે ને એટલે હરખું હાલે નહીં, એટલે બેને રહેવું પડે. અને દીક્ષુને એ તો જોર રમે, પાણી હોય એટલે એને તો મજા આવે. અને આપણે હળંગ સા હતા ને લાંબા સા, એટલે હરખું પાણી તો આપણે હાલતું નહોતું, એટલે હવે ધોરિયો નાખ્યો છે. બસ આ એક ધોરિયો કર્યો છે, એ મેં અડધો હાથે ધોરિયો કર્યો છે ને હવે અડધું પાયેલું હતું, એટલે જો અડધો ધોરિયો હાથે કરી નાખ્યો છે. ને હવે ટ્રેક્ટર પણ આવે છે, ટ્રેક્ટર આવે છે ને એટલે અડધો ધોરિયો ટ્રેક્ટરે કરી નાખશું. એમાં આપણે ટ્રેક્ટર પણ આવી ગયું છે. ટ્રેક્ટર અહીંયા આવી જાય એટલે આ ધોરિયો પૂરો કરવાનો છે, ત્યાં આમ ટ્રેક્ટરે નાખી દઈશું. આપણે ટ્રેક્ટર પણ આવી ગયું છે હવે, ને ટ્રેક્ટર ધોરિયો નાખી દઈએ હરખો એટલે પાણી ચાલુ થઈ જાય આપણે. હાલો હવે આપણે ધોરિયો નાખવાનું ચાલુ થઈ ગયું છે, હમણાં ફટાફટ ધોરિયો થઈ જશે. એમાં અમારે દીક્ષિતભાઈ પણ રમી રમીને થાક્યા એટલે પાણી ના હારે રહેલા છે. જુઓ ટી શર્ટ ને એવું બધું કાઢી દેવી. ક્યાં નાવું છે? તડકો લાગે છે એટલે નાવું છે. હરખું બોલ તો. નાવું છે. હાલો બોલો. હાલો મિત્રો નાવા. કે અમારે દીક્ષુભાઈ ને નાવાનું બહુ ગમે એટલે એને તો નાવું છે. અને આપણે ધોરિયો પણ હવે થઈ ગયો છે. અરે બટા, આમાં ન બતાશે કચરો કેટલો આવે છે કોરવણમાં. પાણી જાય છે હવે તો ઢોળ્યું જાય. તો હાલો હવે આપણે સા થઈ ગયો છે એટલે સા પીવા જાવી છે. અને દીક્ષુન પપ્પા પણ હાલ્યા આવે છે અને દીક્ષુભાઈ પાણીમાં ધોઈડા આવે છે. અને અમે હવે જાવી છે ચા પીવા. થઈ ગયો તો સાન પર. હા, સા થતા શું વાર લાગે? પાણી તો હાલ્યું આવે છે બે ધોરિયામાં, બે કેરામાં. હવે આપણે ચા પીવા આવી ગયા છે અને આપણો સા પણ તૈયાર છે. દીક્ષુન પપ્પા તો રોટલી, ચા અને આ કેરીની શીર. મજા આવે વાડીએ. બધી બાજુ પાણી બધા વાળે. હાલો ને. તો મિત્રો આપણે સા પાણી પીને વહી આવ્યા છીએ, એમ પણ તડકો પણ બહુ થઈ ગયો છે. અને આપણે જે સાહમાં પાણી હાલે ને એને જો આ કચરો કેમ હલવાનો, આ કચરો બહાર કાઢી નાખવાનો હોય એમાં શું છે, એટલે સાહમાં પાણી આપણે હરખું હાલે. પેલું કોરવાણ છે એટલે જરીક કેવર આવે. એમાં શું છે, આપણે આ કોરવાણ પહેલાં આપણે જ્યાં કપાસિયા સોંપ્યા ને એ પહેલાં આપણે આમાં ડુંગળીનું વાવેતર હતું, બિયારણ કર્યું હતું, મોગરા બિયારણ કર્યું હતું આપણે. એ બધું કામ પૂરી થયું પછી
પૂરું થઈ ગયું એટલે પછી ખેડબેડ કરી બધું સાહ બા નાખીને આપણે હવે કપાસિયામાં ફર્સ્ટ ક્લાસ વેપા છે. શેઠે પૂગવું આવી ગયું છે તો આપણે અહીંયા જશું. હવે કાજુનું નાકું વળવા આપ્યું હતું દીક્ષિત મમ્મીને, એ અહીંયા નાકે બેઠી છે, ત્યાં જાવું હવે આપણે. તો એમાં શું થયું મિત્રો, મેં એને કીધું મેં તું એ નાકે બે, અને મેં હું પાણી હારે જાઉં છું, કચરો કાઢવાનું હતું એટલે. તો હવે જવો એ નાકું વાળે છે, ત્યાં જાય આગળ નાકું વાળશે, આપણે ત્યાં જશું. નાકું વાળવા વળગાડી વાડીઓ વાળા રહ્યા ને એટલે એને બધું ફાવે. પેલા બકારાનું ને એવું બધું કામ કર્યા કરતા અહીંયા અને પપ્પાને અહીંયા વળી જાય કે વાળે દીધું. એવું કામ કર્યા કરતું પાણી કારીગર તો છે જ. કેમ બધું કામ આવડે એમ કે છે. સારું હાલો, તડકો બહુ થઈ ગયો છે, પાણી પી લેવી. હલો મિત્રો, હવે બપોર થઈ ગયા છે ને હવે આપણે ભાત આવી ગયું છે એટલે આપણે હવે જમવા વયા જઈશું. ને એમ તડકો પણ બહુ થઈ ગયો છે. આજ તો પવન ઓછો છે, પવન બહુ નથી. અને સિયનના પપ્પા જીયનને તો પોગી ગયા છે. હવે આપણે ઝૂંપડે વયા જઈશું ને બપોરા કરી લઈશું. આપણે પણ ઝૂંપડે પોગી ગયા છે ને આપણે પણ હવે જમવા બેસી જઈશું. અને જમવામાં શું છે એમાં તમને બતાવશું. અને સિયન ને પપ્પાને એને તો જમવાનું ચાલુ કરી દીધું છે, તો બહુ ભૂખ્યા ખ્યાલ લાગે છે. જો ઠંડી છાશ ભાતમાં તો પેલા તો છાશ આવી છે, અને રોટલી છે, ને રોટલા છે, ને શાક છે તુરિયાનું ને ગાંઠિયાનું. ને સિયન ભાઈને બહુ ભૂખ લાગી છે એટલે એ તો જમવા મળ્યા છે. તો હવે આપણે જમવા બેસી ગયા છે અને હાલો બધા જમવા. હાલો બધા જમવા. શું છે જીયન ભાઈને તો બહુ ભૂખ લાગી છે. લોટ તો મિત્રો આપણે ખાઈ પીને જમી કરીને ફર્સ્ટ ક્લાસ લીમડે પોરો ખાધો. લીમડાના સાયે ઠંડો ઠંડો પવન આવતો એટલે પોરો ખાધો, અને પાછા જવો પાણીનો બબો ભરી દીધો છે, અને પાછા જવો વહી આવ્યા છે પાણી વાળવા. પાણી પણ 2 ખોરિયામાં હાલે છે ફર્સ્ટ ક્લાસ. ઘણા ખોરિયા આપણે પાઈ દીધા છે આજ. તો મિત્રો બપોર દિવસના ખાઈ પીને આપણે કામે લાગી ગયા હતા ને હવે પાવર પણ વયો ગયો છે ને હવે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે ને એમ સૂરજ પણ નમી ગયો છે. સૂરજ નમી ગયો છે ને હવે આપણે ઘરે વયા જઈશું અને પાવર વયો ગયો છે હવે. તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરતા હોય તો ઓલ બટન દબાવી દેજો એટલે આપણે આવનારા વિડીયો તમે અમારા સારા જોઈ શકો છો.